નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતી એની પ્રશ્ન બેંકનું સોલ્યુશન, જેમાં તમારે ચેપ્ટર નંબર 11 અને 12 પૂછાવાના હતા। તારીખ છે 21/12/2024, 25 ગુણનું પેપર છે અને સમય 1 કલાકનો તમને મળી રહેશે। તો સૌ પ્રથમ અહીં આપણને આપેલું છે પ્રશ્ન નંબર 1, કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો। બરાબર, ત્યાંથી લઈ અને આપણે પ્રશ્ન નંબર જે છેલ્લો છે ત્યાં સુધી આપણે લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો, જેના લીધે એમને પણ સરસ મજાનું સોલ્યુશન મળી શકે। તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટ કરો PDF, અને જે પણ સવાલનો જવાબ જોઈતો હોય તો એ આખો સવાલ કમેન્ટ બોક્સમાં લખી આપવો। પેલું આપણને આપેલું છે પહેલો વિભાગ, બરાબર 5 ગુણનો છે। એમાં પહેલો સવાલ આપેલો છે, અરુણિમા શાને સોનેરી તક માને છે? તો એના જવાબમાં આપણે લખીશું, અરુણિમા એવરેસ્ટ પર ચડાઈ કરવાની તકને સોનેરી તક માને છે, કારણ કે તે જાણતી હતી કે એવી તક ફરી મળતી નથી। બીજો સવાલ, અરુણિમાએ શું વિચારી એક ડગલું આગળ મૂક્યું? અરુણિમાએ વિચાર્યું કે જીવનમાં એકલા રહી જાઉં છો ત્યારે નિર્ણય તમારે જ લેવો પડે છે। એક ડગલે હું અહીં પહોંચી છું, હવે આગળ વધવું જોઈએ। ત્યાર પછી ત્રીજો સવાલ, શેરપાએ અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી, કારણ કે પ્રાણવાયુનો પુરવઠો કેવો હતો? તો કે ઓછો હતો। ચોથું, અરુણિમાએ એવરેસ્ટ પર પહોંચ્યા પછી કેમ બૂમો પાડી હશે? તો કે ઉત્સાહમાં આવીને, બરાબર છે। ત્યાર પછી પાંચમું, માણસ મનથી વિકલાંગ ક્યારે બન્યો કહેવાય? બરાબર, તો એમાં આવશે ઉપરના તમામ। ઓકે, જ્યારે તે હાર માની લે, મનથી ભાંગી પડે અને પ્રયત્ન કરવાનું છોડી દે ત્યારે માણસ વિકલાંગ થઈ ગયો ગણાય। વિભાગ બીજો, એનો જવાબ લખીએ આપણે પહેલો, મૈત્રી ટકાવવા શું જરૂરી છે? તો જવાબમાં લખીએ, મૈત્રી ટકાવવા માટે ત્યાગ ભાવના અને સ્વાર્થહીનતા જરૂરી છે। સચ્ચાઈ અને પરસ્પરની સમજણ એ પણ ખૂબ જ કામ લાગે છે। જોઈએ બીજું, સાચા મિત્ર માટે કેવી વૃત્તિ જરૂરી છે? તો કે સાચા મિત્ર માટે આપવાની વૃત્તિ અને સ્વાર્થહીનતા જરૂરી છે। તેમનો સાથ આપણી અવળાઈથી દૂર રાખે છે। ત્રીજું, સાચો મિત્ર અરીસો છે, કેવી રીતે? તો કે તે આપણને સાચો રસ્તો બતાવે છે। તો જવાબમાં આવશે ઓપ્શન એ। ત્યાર પછી ચોથું, અવળે રસ્તે જતા મિત્ર અટકાવે છે। અહીં અવળે રસ્તે એટલે શું થશે? તો કે આપણા અવગુણો, બરાબર। પાંચમું, ઓળઘોળ થઈ જવું એટલે શું થશે? તો કે ઓતપ્રોત થઈ જવું। ત્યાર પછી આપણે લખીએ આગળ, તો કયું ભારતીય નૃત્ય સ્વરૂપ પંજાબનું છે? તો આપણે જે પંજાબનું નૃત્ય હોય એ લખવાનું, તો એમાં આવશે ભાંગડા। બીજું, કયા તહેવારને રંગોના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે? તો હોળી। ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ અને અસાધારણ કારીગરીનો પુરાવો કયો છે? તો વિકલ્પ એ અને વિકલ્પ બી સાચા। ચોથું, હોળીના તહેવાર વિશે ફકરાને આધારે લખો। તો પેરેગ્રાફ પરથી આપણને આટલા વાક્યો હોળી વિશે મળી રહ્યા, બરાબર। તો વિડીયો પોઝ કરી અને લખવાનો। એવી રીતે પાંચમું, દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો વિડીયોને લાઈક અને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં। ચેનલ પર નવા હોય તો ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। પ્રશ્ન નંબર બીજો છે, આપેલા વાક્યોમાં શબ્દો આડા અવળા થઈ ગયા છે
તેને યોગ્ય રીતે ગોઠવી અર્થસભર વાક્ય બનાવો. વિભાગ પહેલું અભિમન્યુની આવ્યા પાછળ શિબિરમાંથી બધા બહાર. તો આપણે સીધું અને સરખું વાક્ય બનાવીએ તો એવી રીતે બનશે: અભિમન્યુની પાછળ શિબિરમાંથી બધા બહાર આવ્યા. અથવા તો બધા અભિમન્યુની પાછળ શિબિરમાંથી બહાર આવ્યા. બીજું, કાકાશ્રી, હું આ પદ્મવ્યૂહ ભેદી શકીશ. ત્રીજું, હું દ્રોણને જાણું છું. ચોથું, મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. પાંચમું, અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો. ઓકે, ચાલો વિભાગ બીજો. દુર્યોધને ઉત્સાહમાં આવી શંખનાદ કર્યો. બીજું, દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો. ત્રીજું, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. ચોથું, તારા પુત્રના, પહેલેથી લખીએ આપણે, અમે તારા પુત્રના હત્યારા છીએ. પાંચમું, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારે શાંત ઊભા રહ્યા. વિભાગ ત્રીજો, એમાં પહેલું, દ્રોણે યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂક્યા. બીજો સવાલ, અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો. ત્રીજું, હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. ચોથું, દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. પાંચમું, હું ભય પામવાનું જ નથી શીખ્યો. ઓકે, ચાલો ત્યાર પછી આપણને આપેલું છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય જોડવાના છે. તો આપણે જોડીશું. પહેલું, કુંજ અને જયાન મિત્રો છે, ખાલી જગ્યા તે હંમેશા સાથે જ હોય છે, તેથી. બીજું, સાહેબ, જ્યારે તમે મને રજા આપશો ત્યારે હું જઈશ. ત્રીજું, કૃષ્ણ પાંડવોની પડખે રહ્યા કારણ કે પાંડવો ધર્મના માર્ગે હતા. ચોથું, સારું થયું શાળાએ આવતા વાહન મળી ગયું, નહીંતર આજે મોડું થાત. પાંચમું, એણે લાઠી ફેંકી પણ કૂતરાને વાગી નહીં. વિભાગ પહેલો, એમાં પહેલું સવાલ, અભિમન્યુને વિશ્વાસ હતો કે તે ચક્રવ્યૂહ તોડી નાખશે. બીજું, તેજલને તાવ આવે છે તેથી તે શાળાએ આવશે નહીં. તમે તો બધું જ જાણો છો એટલે વધારે શું કહેવાનું. ચોથો સવાલ, હું કાલે અથવા પરમ દિવસે મામાને ઘેર જવાનો છું. પાંચમું, જો રમેશ જશે તો પરેશ આવશે. વિભાગ ત્રીજો, તમને વિમાનમાં બેસવું ગમે કે જહાજમાં? બીજો, માણસ વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે. ત્રીજું, માહી અને રાધિકાને કબડ્ડી ખૂબ ગમે છે. ચોથું, પહેલાં લેસન પૂરું કરો પછી રમવા જાઓ. પાંચમું, મેહુલ અંધારામાં ભૂલો પડ્યો છતાં પણ ગભરાયો નહીં. પ્રશ્ન નંબર 4 આવી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો અને આવી જ રીતે તમામ વિડીયો છે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીં આપણને આપેલો છે પ્રશ્ન નંબર 4. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે પ્રશ્ન બનાવો. તો અહીં એક વાક્ય આપેલું છે, એ વાક્યમાં ઘણા બધા શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે અને એની પ્રમાણે આપણે સવાલ બનાવવાના છે. તો આપણને અહીં 3 વાક્ય આપેલા છે, એ 3 વાક્યના ચાલો આપણે સવાલ બનાવીએ.
તો પહેલો સવાલ છે, બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું. તો આપણે લખીએ, બંસીએ મીઠાઈનું બોક્સ કોને આપ્યું. બરાબર, બંસીએ મીઠાઈનું બોક્સ કોને આપ્યું, આ પહેલો સવાલ બનશે. બરાબર, આનંદીને, અહીં બંસીની જગ્યાએ આનંદી કરી નાખો. આનંદીને મીઠાઈનું બોક્સ કોણે આપ્યું. ત્રીજું, બંસીએ શું આપ્યું. ચોથું, બંસીએ ક્યારે મીઠાઈનું બોક્સ આપ્યું, તો કે જન્મદિવસે. પાંચમું, બંસીએ મીઠાઈનું બોક્સ કઈ બાબત પર આપ્યું, કઈ રીતે આપ્યું. બરાબર છે, કેવા ભાવથી આપ્યું, તો પ્રેમથી. ત્યાર પછી બીજું, ગુરુવારે માનસી એ સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું. તો માનસીએ સૃષ્ટિને શું આપ્યું. બરાબર, માનસીએ કોને પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું. બરાબર છે, માનસીએ સૃષ્ટિને ક્યાંથી પુસ્તક વાંચવા આપ્યું, કયા સ્થળેથી લઈને. બરાબર, એવી રીતે આપણે લખી શકીએ. માનસીએ સૃષ્ટિને શા માટે પુસ્તક આપ્યું, તો જવાબમાં આવશે વાંચવા. આવી રીતે આપણે પ્રશ્ન બનાવી શકીએ. કયા દિવસ પર આપ્યું, તો ગુરુવારે, પણ તેમાં અંડરલાઈન નથી તો આપણે એ સવાલ બનાવી શકીએ નહીં. ત્યાર પછી ત્રીજું, નરસિંહ મહેતા જૂનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે નહાવા જતા. બરાબર છે, તો એના આપણે સવાલ બનાવીએ. તો કોણ જૂનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે નહાવા જતા. વહેલી સવારે તો ક્યારેથી સવાલ પૂછવાનો. નાહવા તો કેમ જતા, શા માટે જતા, એવા આપણે સવાલ બનાવી શકીએ. ક્યાં નાહવા જતા હતા એ પણ સવાલ બનાવી શકીએ. અને કયા દામોદર કુંડ તો ક્યાં આવેલું છે એ પણ આપણે બનાવી શકીએ. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન આપણે આગળ જોઈએ. તો પ્રશ્ન નંબર 5, એમાં પહેલું, તો બાપ રે કેવું અંધારું, તો એમાં આવશે ડર. બિચારું ગલુડિયું કેટલા દિવસથી ભૂખ્યું હશે, તો દયા. ખબરદાર જો કોઈએ આ બચ્ચાને માર્યું તો સાહસ. બરાબર. ચોથું, અરુણિમાએ દિવ્યાંગતાને પડકારી એવરેસ્ટ સર કર્યું. તો ખૂબ જ સાહસની વાત કહેવાય. પાંચમું, કદાચ કૌરવો છળ કરીને અભિમન્યુને મારી નાખશે તો. બરાબર, તો સંશય. બરાબર, વિભાગ બીજામાં પહેલું, અભિમન્યુ આખું ચક્રવ્યૂહ ભેદીને વચ્ચોવચ્ચ પહોંચી ગયો, તો એ છે આનંદની વાત. બરાબર. બીજું, હું ઉત્તરાયણના દિવસે પક્ષીઓ ઉડતા હશે ત્યાં સુધી પતંગ નહીં ચગાવું. ઓકે, તો કરુણા. ત્રીજું, અભિમન્યુનો નશ્વર દેહ જોઈ અર્જુન કશું બોલી શકવાની સ્થિતિમાં ન હતો. બરાબર છે, તો એ શોકમાં હતો. ચોથું, બાપ રે હું આ નદીમાં નહીં નહાવું, ગભરાહટ. ઓકે. પાંચમું, હે વાઘ ગામમાં આવી ગયો, તો એ થશે આશ્ચર્ય. વિભાગ ત્રીજો, મમ્મી પરીક્ષામાં હું પહેલા નંબરે પાસ થયો, તો આનંદ. બીજું, જા આગો જા અહીંથી, મને ફરીથી તારું મોં ન બતાવ, તો બરાબર, તો એ છે ગુસ્સો. ત્રીજું, યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યો, તો એ છે શોક. ચોથું, દીકરા બહુ ઉજાગરા ન કર, બીમાર પડી જઈશ, તો એ છે વહાલ. પાંચમું, દુર્યોધન પુત્રના મૃત્યુથી લાલચોળ થઈ ગયો, તો એ છે ક્રોધ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા વિડીયોમાં.